हेलो गाइस, गुड मॉर्निंग। હવે બ્યુટીફુલ મોર્નિંગ. આજે એક નવી મોર્નિંગ થઈ ગઈ. મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા અને અત્યારે જઈએ છીએ આપણે દૂધનું કેન લઈને દૂધ ભરાવ. તો જતા હતા તો ઠંડી ઘરેથી નીકળ્યા ત્યારે કંઈ નથી લાગતું, પરંતુ રસ્તામાં આવી ગયા આંહુડા આવી ગયા એટલી બહુ ઠંડી હતી કે સાઈડમાં ઘડી રાખી અને કોકની ચેન બંધ કરી દઈએ. જો મસ્ત મજાનો સનરાઈઝ થઈ ગયો છે. દૂધ ભરાવીને જસ્ટ આપણે પહોંચી ગયા છીએ વાડીએ. જમી લીધું, જમીને હવે જવાનું છે વાઢવા, ઘઉં વાઢવા. જો સામે કાલે અડધા વાઢી વાળ્યા છે અને અડધા હજી બાકી છે, તો એ અડધા વાઢવાના છે આજે. તો તમને ત્યાં લઈ જાઓ, ઘઉં વાઢવાના છે. ત્યાં પહોંચી ગયા ઘઉં વાઢવાવાળા જગ્યા ઉપર. પૂળાઈ વાળી નાખ્યા છે કાલે, તો અડધાના હજી બે સરના ઓલી સાઈડ બાકી છે. અડધા વાઢ્યા છે અને અડધા પાછળ હજી વાઢવાના ચાલુ છે કામકાજ. અને હજી આનું કટર બોલાવવાનું છે, કટરવાળો કાંઈ આવતો નથી, હાના કરે છે. તો એ હજી જોઈએ, નહીંતર એ હાથે જ વાઢવા પડશે. તો ફટાફટ અત્યારે હવે લાગી જઈએ કામે. ઓલી સાઈડ એક કેરો રહી ગયો છે અડધાનો, અને આ સાઈડ હવે અડધા બાકી છે. સાથોસાથ પૂળાઈ બળતા જાય છે. ચોઠાઈ ગીરા હવે ઘડીક પોરો ખાવા બે જઈને પરસે ઉતરી ગયા. જો આ સાઈડ આજે ઘણા વાટી નાખ્યા, ઉગાડી દીધા. સાઈડ હતી અને ઘડી હવે બે વાંચો આપણો સા લો હવે. પરસેવ ગરમી આજે તો બહુ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ઘડીક આવી ગયો છું અહીંયા પોરો ખાવા. જો મસ્ત કેટલો પરસેવું છે. આ સાઈડ જો નકરા કાતરા પૈડાના સોટા ના કાંટા કાઢવાના છે. જો સોટાને સાઈડમાં જો બધું કાંટા, જો કાંટા નાના નાના જોવા રહ્યા ને, એને દાંતડીથી આમ કરીને ઉખડ નાખવાના છે, તૈયાર કરવાના છે. અને એ સાઈડમાં બાની બધા જે પૂળા વાળે છે, મોટા ભાગના વટાઈ ગયા. હવે એક જ સા બાકી છે, 1 થી 2 સા છેક સુધી બાકી. તો બધા વળાઈ ગયા અને હવે પૂળા વાળવાનું કામકાજ ચાલુ છે. ઘડીક રહીને બધું થઈ જાય. તો આપણે ફટાફટ આના કાંટા કાઢી. તો અત્યારે બીજી વાડી આવી ગયા હતા મુન્ના કાકાને, ત્યાં રાખ્યા. જો ચણા કાઢવાના છે એટલે વાડીએથી હલર ને એવું લેતા આવ્યા. આ સાઈડ જો રાખી દીધું, ફિટિંગ એ થઈ ગયું છે. અને હવે થોડીક વારમાં હમણાં ચાલુ પણ કરી દેવાનું છે હલર. તો ચણા કાઢવાના છે. તો આપણે તે રેડી થઈ ગયા મસ્ત મજાના. તો મિત્રો મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આપણે ગયા હતા મુના કાકાને ત્યાં ઓલું થ્રેસરમાં હલરમાં, અને ચણા કાઢ્યા. ચણા કાઢીને જે આવ્યા નાહ્યા અને હવે બસ કામ કરીએ.